નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફ્રી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડીમાં જે ભરેલા ફોર્મ છે તેની સ્થિતિ જાણવા માટે ગુજરાત સરકાર તરફથી લિંક જાહેર કરવામાં આવી છે. તો આ લિંક ઉપરથી તમે ક્લિક કરી અને તમે જે તમારું ફોર્મ ભરેલું છે તેની સ્થિતિ જાણી શકો છો. તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 2 નવી ભરતી આવી છે. તેમજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં વિવિધ પોસ્ટ પર ભરતી આવી છે. તેમજ ગુજરાત સરકાર તરફથી 5000ની નવી સહાય જાહેર કરવામાં આવી છે, જેની સંપૂર્ણ ડિટેલમાં આપણે આગળ આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક સરકારી ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજના રિલેટેડ તેમજ યોજના અને ભરતીની અપડેટ રિલેટેડ વિડીયો બનાવી આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલા આપને મળતી રહે. તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જે ગુજરાત સરકાર તરફથી 5000ની સહાય જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ. તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તરફથી આ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં 5000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. તો આ યોજનાના હેતુની આપણે વાત કરીએ મિત્રો, તો અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયા માટે 5000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનાના પાત્રતાના માપદંડોની આપણે મિત્રો વાત કરીએ તો મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદાર શ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ. તેમજ અરજી કરનાર અરજદારની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોવી જોઈએ. તેમજ મૃત્યુના 6 માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાના રહેશે. તેમજ મરણ પામનાર વ્યક્તિનું કુટુંબ કોઈ એક જ વ્યક્તિ જે તે સમયે લાભ લઈ શકશે. રજૂ કરવાના ડોક્યુમેન્ટની આપણે મિત્રો વાત કરીએ. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો, તેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હશે તો ચાલશે. અને ત્યાર પછી જે મરણનું પ્રમાણપત્ર છે, ડેથ સર્ટિફિકેટ, તેમજ બેંકની જે પ્રથમ પાનાની પાસબુકની નકલ જોશે અથવા રદ કરેલો ચેક હોય તો પણ ચાલે અરજદારના નામનું. ત્યાર પછી આધાર કાર્ડની જરૂર પડશે અરજદાર જે અરજી કરે છે તેનું, તેમજ વાર્ષિક આવકનો દાખલો, તેમજ સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિ પેટા જાતિનો દાખલાની જરૂર પડશે. તો દર્શક મિત્રો, ગુજરાત સરકાર તરફથી જે એક 5000ની સહાય જાહેર કરવામાં આવી છે તેના વિડીયોમાં વાત કરીએ. હવે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 2 નવી ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. તો મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. પોસ્ટની નામ વાત કરીએ આપણે તો લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ છે. જાહેરાત ક્રમાંક 327 2025-26ની ભરતી છે. અને કુલ જગ્યાની આપણે વાત કરીએ મિત્રો તો 145 જેટલી જગ્યા છે. અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ વાત કરીએ તો 28 ઓગસ્ટ 2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ આપણે તો 11 સપ્ટેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો, રાત્રિના 12 વાગ્યા સુધી. ત્યાર પછી આપણે ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો 14 સપ્ટેમ્બર 2025 સુધી જે ફી ભરવાની છે તે તમે ભરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો 26,000 જે ફિક્સ પગાર છે પ્રથમ 5 વર્ષ માટે. ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો 18 થી 33 વર્ષ હોય તો તે વ્યક્તિ આમાં એપ્લાય કરી શકે. અને ધોરણ 12 સાયન્સ જે લોકોએ પાસ કરેલું છે તે આમાં ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી મિત્રો તમે અહીં કેટેગરી વાઇઝ જગ્યા પણ જોઈ શકો છો. કુલ જગ્યા છે તે 145 જેટલી જગ્યા છે, જે બિન અનામત માટેની 56 જગ્યાઓ છે. તેમજ આર્થિક રીતે નબળા વર્ગ માટે 13 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 11 જગ્યા છે, તેમજ અનુસૂચિત જનજાતિ માટે 33 જગ્યા છે, ઓબીસી માટે 32 જગ્યા છે, ત્યારે બિન અનામત સામાન્ય મહિલાઓ માટે જે 17 જગ્યાઓ છે, તેમજ ઈડબ્લ્યુએસ માટે 4 જગ્યા છે, તેમજ એસસી માટે 3 જગ્યા છે, એસટી માટે 10, તેમજ ઓબીસી મહિલા માટે 10 જગ્યા, આમ કુલ 145 જગ્યા છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફોર્મ ભરવાની ફીની જે છે તેની વાત કરીએ તો જનરલ માટે 500 રૂપિયા ફી રાખવામાં આવેલી છે, જ્યારે અન્ય કેટેગરીવાળા લોકો છે, અનામત ધરાવે છે, તેમને 400 રૂપિયા ફી ભરવાની છે. ખાસ નોંધ મિત્રો, આમાં તમે ધ્યાને લેજો કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારની પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે તમે જો એક્ઝામ આપવા જશો તો તમે જે ફી ભરી છે 500 રૂપિયા અથવા 400 રૂપિયા, તો તમને તે રિફંડ કરી દેવામાં આવશે તમારા એકાઉન્ટમાં, જે એકાઉન્ટથી તમે પેમેન્ટ કરેલું છે તેમાં. ત્યાર પછી દર્શક મિત્રો આપણે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ ફોર્મ ભરવા માટે તો પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ હોવો જોઈએ, તેમજ બેકગ્રાઉન્ડ અને ફોટો પાડ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખે અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલા ન હોવો જોઈએ.
ત્યાર પછી આધાર કાર્ડ, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ ફક્ત ઓબીસી માટે તેમજ ઈડબ્લ્યુએસ માટે 10% અનામત વર્ગ માટેનું જે પ્રમાણપત્ર છે તે તેમજ લાયકાત મુજબની માર્કશીટ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જૂનથી એની તારીખ, જો ઓજસની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર. તો આ ગુજરાત સરકાર તરફથી ગૌણ સેવામાં જે ભરતી ચાલી રહી હતી તેની મેં માહિતી આપી દર્શક મિત્રો. ત્યાર પછી દર્શક મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે બીજી ભરતી ચાલી રહી છે તેની આપણે વાત કરીએ તો બીજી જે ભરતી છે તે પોસ્ટની નામ વાત કરીએ તો એક્સરે ટેકનિશિયનની પોસ્ટ છે. જાહેરાત ક્રમાંક 351 2025-26ની ભરતી છે અને કુલ જગ્યાની આપણે વાત કરીએ મિત્રો તો 81 જેટલી જગ્યા છે. ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ આપણે તો 1 સપ્ટેમ્બર 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 15 સપ્ટેમ્બર 2025 સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. ફી ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 18 સપ્ટેમ્બર 2025 સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. ત્યાર પછી પગાર ધોરણની આપણે મિત્રો વાત કરીએ તો 40,800 જે છે તે ફિક્સ પગાર 5 વર્ષ માટે આપવામાં આવશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 36 વર્ષ જે લોકોની ઉંમર છે તે આમાં ફોર્મ ભરી શકે છે. અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો BSc પ્લસ એક્સરે ટેકનિશિયનનો જે કોર્સ આવે છે તે તમે કરેલો હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. કેટેગરી વાઇઝ જે જગ્યા છે તેનું કોષ્ટક અહીં સ્ક્રીનમાં તમે મિત્રો જોઈ શકો છો. કુલ 81 જગ્યા છે જેમાં બિન અનામતની 32 જગ્યા છે, ઈડબ્લ્યુએસ 8, SC 3 તેમજ ST માટે 17, ઓબીસી માટે 21. આમ અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ આપેલી છે. ત્યાર પછી ફી ભરવાની આપણે મિત્રો વાત કરીએ તો આગલી જે ભરતી હતા એ રીતનું ચલણ ભરવાનું છે. જનરલ માટે 500 રૂપિયા તેમજ અન્ય કેટેગરી માટે 400 રૂપિયા. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. જરૂરી ડોક્યુમેન્ટની મેં પણ આગળ વિડીયોમાં વાત કરેલી તે જ ડોક્યુમેન્ટ મિત્રો જરૂર પડશે, પરંતુ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે તેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ હોવું જોઈએ અને 1 વર્ષ કરતાં જૂનો તમારો ફોટો ન હોવો જોઈએ. ફોટામાં તમારે જે તારીખે તમે ફોટો પડાવ્યો છે તે તારીખ અચૂક લખેલી હોવી જોઈએ. તો આ રીતના ડોક્યુમેન્ટ જરૂરિયાત છે. તો મિત્રો હવે આપણે જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે ભરતી વિવિધ પોસ્ટ ઉપર આવી છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક જે 5 આપેલો છે તેમાં પ્રોફેસરની પોસ્ટ છે જે કોમ્પ્યુટર ફિલ્ડમાં છે. ત્યાર પછી આસિસ્ટન્ટ પ્રોફેસર પ્લાન્ટ મિકેનિકલની પોસ્ટ છે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટની છે, આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્મસી, એસોસિએટ પ્રોફેસર ફાર્મસી. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 6 જે આપેલો છે તેમાં યુનિવર્સિટી એન્જિનિયર તેમજ કોમ્પ્યુટર પ્રોગ્રામર, લેબોરેટરી ટેકનિશિયન કોમ્પ્યુટર તેમજ લેબોરેટરી ટેકનિશિયન ફાર્મસી, લેબોરેટરી ટેકનિશિયન અપ્લાઇડ સાયન્સ, લેબોરેટરી આસિસ્ટન્ટ કોમ્પ્યુટર, લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસી, લેબોરેટરી આસિસ્ટન્ટ અપ્લાઇડ સાયન્સ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક જે 7 છે તેમાં પ્રોફેસર કોમ્પ્યુટર તેમજ એસોસિએટેડ પ્રોફેસર કોમ્પ્યુટર છે, આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રિશિયન તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર મેકેનિકલ. ત્યાર પછી જે જાહેરાત ક્રમાંક છે 8 તેમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન છે, લેબોરેટરી ટેકનિશિયન તેમજ લેબોરેટરી ટેકનિશિયન સિવિલ, લેબોરેટરી આસિસ્ટન્ટ સિવિલ તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ મિકેનિકલ. આમ જુદી જુદી જે છે તે 4 જાહેરાત કરવામાં આવી છે, તેમાં અલગ અલગ પોસ્ટ છે. તો આ બધી જ જાહેરાત માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની આપણે મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે તે 4 સપ્ટેમ્બર 2025થી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો 24 સપ્ટેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ પ્રિન્ટ મોકલવાની જે છેલ્લી તારીખ છે 1 ઓક્ટોબર 2025 સુધી તમારે જે ફોર્મ છે તે મોકલવાનું રહેશે. તો જીટીયુની ભરતીમાં મિત્રો એવું જણાવેલું છે કે તમે જે ફોર્મ ભરો છો તેની પ્રિન્ટ કાઢી તેની સાથે ડોક્યુમેન્ટ જોડી અને ઓફલાઈન તમારે પોસ્ટ અથવા કુરિયર દ્વારા તમારે જે ડોક્યુમેન્ટ છે તે જીટીયુનું જે એડ્રેસ છે ત્યાં તમારે મોકલવાનું રહેશે. તો એડ્રેસનું તમને મિત્રો આમાં જણાવી દઉં. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે નિયર વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ નિયર વિસત 3 રોડ તેમજ વિસત ગાંધીનગર હાઈવે, સાંદખેડા અહેમદાબાદ. તો આ એડ્રેસ છે ત્યાં તમારે પોસ્ટ મોકલવાની રહેશે. આની ડિટેલમાં જે મિત્રો માહિતી છે તમે જીટીયુની વેબસાઇટ છે ત્યાંથી તમે જોઈ શકો છો. હવે જે આપણે આંગણવાડીની ભરતીમાં લિંક જાહેર કરવામાં આવી છે તેની વાત કરીએ. આંગણવાડી ભરતી જે 2025માં જાહેર કરવામાં આવી હતી તેના 8 ઓગસ્ટ 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા અને 30 ઓગસ્ટ 2025 સુધી આપણે ફોર્મ ભરેલા હતા. તો આંગણવાડીમાં જે લોકોએ ફોર્મ ભરેલા છે તેમને ફોર્મની સ્થિતિ જાણવા માટે ગુજરાત સરકાર તરફથી એક લિંક જાહેર કરવામાં આવી છે, જેમાં ઉમેદવાર નીચે આપેલ બટન પર ક્લિક કરી અને તેમનું ફોર્મનું જે સ્ટેટસ છે તે જોઈ શકે છે. તો આ લિંક જે છે તે હું ડિસ્ક્રિપ્શનમાં તમને મિત્રો આપી દઈશ. તો તમારે ત્યાં લિંક ઉપર ક્લિક કરીને તમારું જે ફોર્મ ભર્યું છે તેની સ્થિતિ તમે જાણી શકશો. તો મિત્રો આ એક નવી જે જાહેરાત આવી હતી 2-3 ભરતીઓની તેમજ આંગણવાડીની જે
ફોર્મની સ્થિતિ જાણવા માટેની લિંક જાહેર કરવામાં આવી હતી, તેની આપણે આ વિડીયોમાં વાત કરી. તો આશા રાખું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.